જય ભોલેનાથ, જય મહાદેવ, જય ભગવાન. એક ગામ હતું. ગામની અંદર ભાઈ 1 વર્ષનો અને બેન 20 વર્ષની. ભાઈ ઘોડિયામાં 1 વર્ષનો હિંચકા ગાય અને બેન 20 વર્ષની એના લગ્ન નિભાઈ ગયા. પછી બેન સાસરે ગઈ. 20 વર્ષના વાણા વાઈ ગયા તો બેન પિયરના ઝાડવા જોયા નહીં. પછી એમ કહેવાય છે કે ભાઈ એ દય બાજુ રાખે તો સાસુ એમ કહે કે ભાઈ તમે એ બાજુ બહુ ઓહીબો રાખો માં પિયરના સપના આવશે. તો એટલી બધી રાહી અને ભરાડી આવું ભટકાણી, આહાર્યું બહુ કડક ભટકાણું. પછી એમ કરતાં 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 છોકરો 20 વર્ષનો થયો. 20 વર્ષના વાણા વયા જાય. બેને પિયરના ગામડાના ઝાડવા જોયા નહીં અને દીકરીને વળાવી જ્યારે ગામના ઝાડવા એના પાંદડા પણ ઝાંખા પડી ગયા. એવું કડવું સાસુરિયું ભટકાણું ભાઈ એનું. પછી તો ભાઈના લગ્ન લેવાય. દીકરો 20 વર્ષનો થઈ ગયો. પછી બાપુજીએ કીધું ભાઈ તું હવે બેનને તેડી જાય. તો બાપુ મેં બેનનું ઘર જોયું નથી, 20 વર્ષના વાણા વયા ગયા છે, તો તું દા કોઈને પૂછજે અને પૂછતો પગી જા, બેનનું ઘર જોઈ જા. તો ભાઈ તો ઉપડ્યો ગાડી લઈને, બળદ ગાડું લઈને ઉપડ્યો. હાલતા 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 ઘણો સમય વયો ગયો. હારું બહુ આઘું વાંગણ હાહરું ભાઈ એમ વાંગણ હાહરું ને રાજસ્થાનમાં આવ્યું. છોકરો તો ભાઈ ગાડી ડંડા જોડીને હાલવા મળ્યો. હાલતો 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 બપોરના 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા. પાણી હેરડો આવ્યો ગામના પાદરમાં અને બેનું પાણી ભરે તો એ ભાઈએ કીધું સીતારામ. તો બેનને હિરડે ખબર પડી ગઈ કે મારા ભાઈ જ લાગે કે મારા ભાઈ સિવાય કોઈ રામ કરો ન બોલે. મારો બાપ બેન બેઠો એ રામ કરો બોલતો ચોક્કસ મારો ભાઈ જ છે. ભાઈને નક્કી થઈ ગયું મારો ભાઈ સિવાય રામ કરો કોઈ ન બોલે. એ તો પાણી ભરીને ઉતાવળી હાલી બેન. હું તો પાણી ભરીને હાલી ઉતાવળી રે, મારે ઘેરે મહેમાન આવ્યા. બેન તો ઉતાવળી હાલવા મળી. હાલતી હાલતી એકદમ આવી અને ભાન ભૂલી ગઈ. સીધી ઘરમાં વહી ગઈ. હેલો હતી આવું કે આ બધું શું છે? તો કે મારા ભાઈ આવ્યા. ભાઈ તો બધાય ના આવે, એમાં એટલા બધા હરખાઈ કેમ ગયા? પેલા પાણી યારે વેગી જાવ હેલ અને પછી મારી યારે વાત કરો. આવું આવી ભાઈ આવું કડક. એટલી વાતમાં દીકરીને ખબર પડી ગઈ કે આ મારી આવું મને નહીં જવા દે. નક્કી થઈ ગયું. એ તો ભાઈ ઘેરે આવ્યો, ખાટલો લાવ્યો, પાછળ્યો, વહીકું ટેકો નાખ્યો. ભાઈ બેઠો ચાકણી પાયા બેઠો લાડગડી અને વાત કરી હું મારી બેનને તેડવા આવ્યો છું. તો ભાઈ બેને કીધું ભાઈ મારે ઘણા બધા અહીંયા કામ છે, ફલાણે ઠેકાણે જવાનું છે, ઓલે પણ જવાનું છે, મારે મેળ નહીં આવે. અને દીકરીનો ઘરવાળો પરદેશ જતો કમાવા ગયો ને એ પછી એને આવવાનો સમય હતો. દીકરીને ખબર પડી ગઈ મને મારી સાસુ નહીં જવા જોઈએ. ભાઈને તો ભાઈ આડાવાળા ઉત્તર આપીને ભાઈને આસુદન આપીને વાતને રાડી કાઢી નાખી. પણ બાપુએ કીધું છે લગ્ન છે મારા અને તું બેનને તેડી આવી તો હું બેન તને તેડવા આવ્યો છું, તારે આવવું જ જોઈએ. તો બેને પાડી ના આડાવાળા ઉત્તર આપી દીધા. મારે ઘણા કામ છે, આમ છે તેમ છે, હું નવરી થાય ત્યારે ભાઈ હું આટો આવી જાય. પછી તો ભાઈ રાત રોકાણા. બેનને કીધું કે બેન તારે કેમ છે, તારા સસરિયામાં સુખ છે કે દુઃખ? મને વાત કરી દે હોય. તું ફૂંકાઈ બહુ ગઈ છે, દુબળી થઈ ગઈ. મા બાપ તારા કાયમને તારે યાદ કરીને કાયમ રોવે છે બા, અને તું મને જેવું એવું કહે છે. તો બેને કીધું કે ભાઈ આજની રાત તું અહીં રહી જા અને તું જો તને ખ્યાલ આવી જાય. મારે દુઃખના તો હું તને બેન ભાઈ વાત કરવી. પછી તો જે આથમી ગયો છે બેનને દુઃખનો સૂરજ ઉગ્યો. એ તો 4 મણ ભાઈ, 4 માણા અનાજ, બાજરો, 2 માણા ઘઉં અને દળવા 2 હાથની બેનને. આખી રાત જોયા, બાજરો જોયો, ઘર ઘંટી હતી પહેલાં હાથે દળવાનું આવતું વર્ષો પહેલાં. વાંગણમાં એવી હાહુ
કઠણાઈવાળી ભટકાણી તો ભટકાવાવાળી ભટકાઈ તો કોઈને એવી હાહુ મળવી જ નહોતું. અત્યારે તો સારું થઈ દીકરીઓનું કંઈ વાંધો નથી. અત્યારે તો હાહુ એવી પ્રાર્થના કરે બહુ સારી હોય તો સારું બાપા અમારો રોટલો નીકળે. અત્યારે તો સમય બધો પલટી ગયો છે ને સમય બહુ સારો છે બાપા. પછી તો એ સવાર પીડ્યું બેને નું બધું કામ ને એ બધું જોયું, વાહીના પાણીને આખી રાત પૂછી નહીં અને દુઃખી બેનને જોઈ ભાઈ તો મારી બેનને તો ભાઈ બહુ દુઃખ છે. કાંઈ વાંધો નહીં બેન, ક્યારે થઈ જાય હાલ હું તને તેડવા આવ્યો હતો, આપણે અહીં રહેવું નથી, હું તને તેડવા આવ્યો હતો તો ભીતને પછવાડે એટલી વાત કરી ત્યાં નણંદે સાંભળી. નણંદ સાંભળી ગઈ તો નણંદ શરૂ કરી દે. નણંદ સાંભળી તો નણંદે એની પાને વાત કરી. સાસુને સંભળાવ્યું બહુ કરે છે આપણા ઘરની વાત જો બહુએ ભગોળ્યા મોટા ખોરડા રેલો. સાસુએ જઈ સસરાને સંભળાવ્યું બહુ કરે છે આપણા ઘરની વાત જો બહુએ ભગોળ્યા મોટા સસરાએ જઈ જેઠને સંભળાવ્યું બોલ બહુ કરે છે આપણા ઘરની વાત જો વે ભગોળ્યા મોટા ખોરડા રેલો. જેઠે જઈને પણ્યાને સંભળાવ્યું રેલો તારી બહુ કરે છે આપણા ઘરની વાત જોઈ ઓવે ભગોળ્યા મોટા ખોરડા રેલો. પરણાએ જઈ રોજી ગોળી ખેલવી રેલો. યુબી રાખી વાણીડાને હાટ જો ઓવે ભગોળ્યા મોટા ખોરડા રેલો. યદશેર યખીણિયા ગોરિયા રેલો. સુમન ખારજો ગોવે ભગોળ્યા મોટા ઓરડા રેલો. પછી તો ભાઈ તો દુકાને ગયો. દુકાને જઈને ભાઈ આપી ગોળ ઝેર કુચરા લીધા. ઝેર કુચરા લઈને એ પોતાનો પતિ ઘેરે આવ્યો. વાટી ઘૂટીને ભર્યા વાટી ગયા. લ્યો ગોરાજી તમે પી લો ને કાં હું પી લઉં. તો દીકરીએ એવું કીધું છે કે ભાઈ હું કોઈના દીકરા લેવા આવી નથી. હું દીકરા દેતી તો નથી પણ મારો કોઈ એવો નથી કે હું કોઈના દીકરા લાવો હું પી જાઉં. તો વાટક્યો આપ્યો તો એક સાઈડમાં વાટક્યો એનો પતિ આવ્યો ને એક સાઈડમાં એનો ધીરે વાટક્યો પહેલાં આપેલો. તો ધીરને એમ કીધું કે વાટી ગુટીને ભર્યા વાટકા રેલો. ભાભી ત્રંગો તમારા હાથ જો મહેંદી હાથ જો ભાભી રંગો તમારા હાથ જો વાટી ગુટીને ભર્યા વાટકા રેલો. વાટકો તો તેથી પીડ્યો તો મારા ધીરે આવ્યો તો એ હતો મહેંદીનો અને આ વાટકો તો તમે ઝેરનો મને આપ્યો. એ વાટકો લીધો હાથમાં વાટકો લઈ અને દીકરીએ હાથમાં વાટકો લઈને અને બુટલો ભીગી ઘટાકનારાનો ઘટકારો બોલ્યો. એ ઘટકારો બોલ્યો તે વાટકાની અંદર એનું ગામ દેખાણું, મારો ભાઈ કેરા ફરે એ દેખાણા, પછી એના મા બાપ દેખાણા, ગામનો છોરો દેખાણો, તમામ વસ્તુ બધી દેખાણી અને એ ઘટક કરીને ઘૂંટડો ઉતારી ગઈ. એ એનો ઘટકારો બોલ્યો અને દીકરીએ પ્રાણ છોડી દીધા. પછી તો ભાઈ આ બધી જૂની વાતો છે, આ દુલા કાકની કીધેલી થોડી ઘણી યાદ હતી એ તમને દર્શાવી છે. જય સિયારામ, જય ભોલેનાથ. સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. જય સીતારામ.